જો અત્યારે કોઈને એવું પૂછવામાં આવે કે કોઈ તકલીફમાં હોય તો કોનો સંપર્ક કરવો, તો તરત જ જવાબ આપશે કે પોલીસ, અથવા રેસ્ક્યુ કરવું હોય તો ફાયર બ્રિગેડ, કે પછી સ્વસ્થ બગડે તો 108ને કોલ કરવો. આ બધું જ સાચું છે, પરંતુ હજી એક એવી વિંગ કે વિભાગ છે જે સરકાર સાથે સંકળાયેલું છે અને તે દરેક નાગરિકની સુરક્ષા માટે કટિબદ્ધ છે. આ વિંગનું નામ છે નાગરિક સુરક્ષા દળ, કે જેમાં આપણા જેવા જ પરંતુ કોઈ પણ જાતની આર્થિક અપેક્ષા રાખ્યા વગર કામ કરતા નાગરિકો છે. તો આવો જોઈએ આ નાગરિક સુરક્ષા દળના ચીફ વોર્ડનું શું કહી રહ્યા છે. તો મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ આવી પહોંચી છે નહેરુનગર ખાતે. સમાજમાં એવા કેટલાય પ્રશ્નો હોય છે કે જેનું નિરાકરણ સૌએ સાથે મળીને કરવાનું હોય છે. અને ખાસ કરીને વાત કરીએ તો જ્યારે સંરક્ષણની વાત આવે ત્યારે મામલો ઘણો ગંભીર બનતો હોય છે. સિવિલ ડિફેન્સ સર્વિસ એટલે કે જે સમાજ સંરક્ષણ દળ છે તેની આજે ખાસ રેલી યોજાઈ છે અને નહેરુનગર ખાતે અમારી સાથે જોડાય છે જે સિવિલ ડિફેન્સ દળના બાબુભાઈ જે છે ચીફ વોર્ડન બાબુભાઈ ઝડફિયા. બાબુભાઈ, સિવિલ ડિફેન્સની આખો જે તમારી રેલી નીકળી છે, શું કહેવા માંગો છો આનો? સિવિલ ડિફેન્સ એટલે સિવિલ એટલે પ્રજા થકી અથવા તો સમાજના વ્યક્તિ થકીનું સંગઠન છે. એ માનવ સર્જિત કે કુદરતી આફતની વચ્ચે પોલીસ અને હોમગાર્ડની વચ્ચે રહીને સહાયક તરીકે કામ કરે છે. જ્યારે સંપત્તિ ધોવાય અથવા તો નુકસાન થાય અથવા તો માનવને નુકસાન થાય ત્યારે એને ડૉક્ટર આવે ત્યાં સુધી અથવા ફાયર આવે ત્યાં સુધી અથવા તો એને બચાવ પક્ષમાં સરકારી એજન્સીઓ આવે ત્યાં સુધી બચાવવાનું કામ કરવાનું એક સંગઠન એટલે સિવિલ ડિફેન્સ. આજે 6 ડિસેમ્બર છે, એટલે કે અમારો સ્થાપના દિવસ છે. અમે સ્થાપના દિવસની ઉજવણી આખું વીક કરતા હોઈએ છીએ. તો એના સ્વરૂપે આજે 6 ડિસેમ્બરની રેલીના ભાગરૂપે અમે સેટેલાઇટની અંદર રેલી સ્વરૂપે વોર્ડન મિત્રોએ બધાએ ભાગ લીધો છે. અને અમારું કામ માત્ર ને માત્ર પોલીસ કે કોઈ આવે ત્યાં સુધી બચાવ કરવાનું છે. સામાન્ય રીતે આપણે સંરક્ષણ માટે પોલીસ હોય છે, હોમગાર્ડ હોય છે, બધા જ હોય. પરંતુ તમને આજે મને અહીંયા પડી જાઓ તો મારી બાજુમાં તમે છો, તમે પણ સિવિલિયન છો, હું પણ સિવિલિયન છું. એટલે કે સિવિલ થકી સિવિલને તાત્કાલિક રાહત મળતી હોય છે. પોતાના ઘરનું, પોતાના પરિવારનું, આ બધાનું આ રીતે સલામતી કરવી અને કામ કરવું એટલે સિવિલ ડિફેન્સનું વોર્ડન કરી શકે છે. આના માટે સિવિલ ડિફેન્સની 12 સેવાઓ હોય છે. જે સેવાઓની અંદર બધી જ પ્રકારની કેવી રીતે માણસને બચાવો, એને CPR છે કે પછી રેસ્ક્યુ છે, આ બધી જ પદ્ધતિઓ શીખવાડવામાં આવે છે. અમારે સિવિલ ડિફેન્સની અંદર અને ટ્રેનિંગ માટે બેઝિક ટ્રેનિંગ ક્લાસ લેવામાં આવે છે. એમાં બધી જ પદ્ધતિઓ શીખવાડવામાં આવે છે. કોઈપણ માણસને બચાવવા માટે તમારી આવડત મહત્ત્વની છે. તમને એનું જ્ઞાન હોવું જરૂરી છે. આ જ્ઞાન આપવાનું કામ અમે બેઝિક ટ્રેનિંગમાં કરીએ છીએ. અને બેઝિક ટ્રેનિંગનો ઉપયોગ માણસ પોતાના જે શરૂ કરીને સમાજના નાગરિક સુધી કરે છે. આ એક સંસ્થા એવી છે કે હોમ ડિપાર્ટમેન્ટ થકી ચાલતી સંસ્થા છે. આ માત્ર ને માત્ર અમદાવાદ કે ગુજરાતમાં નહીં, પરંતુ અમદાવાદમાં છે, ગુજરાતમાં છે, ઓલ ઇન્ડિયામાં છે, ઓલ વર્લ્ડમાં છે. આ યુનિવર્સલ સંસ્થા છે જે સરકારનો હોમ ડિપાર્ટમેન્ટ છે. આપણે ત્યાં 1962ના યુદ્ધ પછી 1968ની અંદર આની સ્થાપના થઈ, 6 ડિસેમ્બર 1968થી. ત્યાર દિવસથી અમે અનેક કાર્યક્રમો કરીએ છીએ. રેલીનું છે, ચિત્ર સ્પર્ધા છે, પરેડ છે. આ બધી જ અમારી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ જે સમાજને લગતી, સમાજમાં ઉપયોગી અને સમાજના લોકોને પ્રોત્સાહિત થાય એવા કામ કરવા માટે અમે આ સિવિલ ડિફેન્સનું કામ કરીએ છીએ. આ એક માનદ એકમ છે. આમાં પગારનો ધોરણ હોતો નથી. સ્વૈચ્છિક પોતાને સેવા કરવાની ભાવના એવા લોકો જોડાય છે અને સમાજની સેવાઓ કરે છે. બાબુભાઈ, તમે બહુ જ સારી વાત કરી કે જે રીતે કહી શકાય કે સમાજને ઉપયોગી જે 12 તમારી જે આખી એક નિયમો છે તેને તમે ફોલો કરો છો. તેને એક આખી જે કહી શકાય કે સમાજમાં જુદા જુદા જે પ્રોબ્લેમ હોય છે, ખાસ કરીને તમે વાત કરી કે CPR ને રેસ્ક્યુ. હવે ક્યાંય કોઈ પણ ઘટના ઘટી છે, તમારા સુધી માહિતી પહોંચે છે કેવી રીતે? અમારો સિવિલ ડિફેન્સનો વોર્ડન ઓલ ઓવર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં છે. જતાં આવતા મેં તમને કહ્યું કે કોઈપણ નાગરિક નજીક હોય તો એને મદદ કરી શકે એમ હરતા ફરતા આવી જાય. બીજું, અમારી શૃંખલા છે. ચીફ વોર્ડન હોય છે, પછી ડેપ્યુટી ચીફ વોર્ડન હોય છે, પછી ડિવિઝનલ વોર્ડન. દરેક પોલીસ સ્ટેશનમાં ડિવિઝનલ વોર્ડન હોય છે. એની નીચે 40થી 50 વર્કરો વોર્ડનો હોય છે. આ વોર્ડનો ગમે ત્યાં ફરતા હોય છે, એને તરત જ નજરમાં આવે છે અને ઉપયોગી થાય છે. અચ્છા બાબુભાઈ, જે રીતે 100 નંબર ડાયલ કરવાથી પોલીસ આવે, તો એવી રીતે આજે વાત કરીએ તો નાગરિક સંરક્ષણ દળ છે, આના માટે કોઈ ખાસ નંબર
પેલો છે? ના, અમારે આ પ્રકારનો નંબર પણ અમારી શૃંખલા જેવી છે કે લગભગ સિવિલ ડિફેન્સનો વોર્ડન ત્યાં આજે થતો જ હોય છે, નીકળતો હોય છે ને હોય છે. બિલકુલ બાબુભાઈ, તમે અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો આપણે જોયું કે બાબુભાઈ ઝડફિયાએ કેટલી સરસ વાત કરી કે ભાઈ સિવિલ ડિફેન્સ આજે આખી સર્વિસ ચાલી રહી છે. ઘણા બધા લોકો આનાથી હજી અવગત નહીં હોય, પરંતુ સમાજમાં આવા જે દળ છે તેની વધુ ને વધુ પ્રચાર થવાની ખાસ તો જરૂર છે, જેથી કરીને લોકોને ખબર પડે કે જ્યારે કોઈ પણ ઘટના ઘટે ત્યારે પોલીસ કે અન્ય કોઈ પણ બીજી મદદ મળે તે પહેલાં સિવિલ ડિફેન્સ દળના જે માણસો છે તે લોકો તરત જ કોઈ પણ જાતની જે કહે છે કે પગાર લીધા વગર એક સ્વેચ્છાએ સેવા કરે છે ને તરત જ તમારા સુધી પહોંચી શકશે. આ એક ખૂબ જ મહત્વની વાત છે. કેમેરામેન હરીશ પારકર સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.